સમાચાર ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક દિવસની પૂર્વ સંધ્યાએ વડોદરાના રાજમાર્ગો પર યુવક મહાસંઘ દ્વારા અહિંસા રેલી નીકાળવામાં આવી। ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક દિવસની પૂર્વ સંધ્યાએ વડોદરાના રાજમાર્ગો ઉપર યુવક મહાસંઘ દ્વારા અહિંસા રેલી નીકળી। ગુજરાત સરકારના દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળ શુક્લ, ચિરાગ ઝવેરી, પૂર્વ મેયર ભરતભાઈ શાહ તથા જિગીશાબેન શેઠ તથા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, યુવક મહાસંઘના પ્રમુખ હિતેશ શાહે અહિંસા રેલીને લીલી ઝંડી આપી। ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકની ભવ્યાતિ ભવ્ય ઉજવણી માટે વડોદરાના જૈનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે સાંજે નવલખી મેદાનમાં આચાર્ય રાજરત્નસુરી મહારાજના શિષ્ય આચાર્ય આગમરત્નસુરી તથા આચાર્ય ધર્મરત્નસુરી મહારાજ સાહેબ પધાર્યા હતા અને રેલીમાં જૈન જોડાયેલા યુવાન યુવતીઓને નમસ્કાર મહામંગલિક સંભળાવ્યું હતું તથા મહાવીર ભગવાનનો અહિંસાનો સંદેશ વર્તમાન સાંપ્રત સમયમાં કેટલો મહત્વનો છે તે સમજાવ્યું હતું। વધુમાં આચાર્ય આગમરત્નસુરી મહારાજે જણાવ્યું કે આવતીકાલે આચાર્ય નૈવર્ધનસુરી, યોગસુરી તથા જીનરત્ન વિજયજી મહારાજ તથા વડોદરામાં બિરાજમાન તમામ સાધુ સાધ્વીજી ભગવંતો સવારે ભગવાનની શોભાયાત્રામાં જોડાશે। આજે નીકળેલી અહિંસા રેલીમાં સુપ્રસિદ્ધ જૈન સંગીતકાર કર્ણિક શાહની દીકરી લબ્ધિ શાહે લખેલું અને કંઠે ગવાયેલું ગીત ઘર ઘર મહાવીર, ત્રિશલાનંદન મહાવીર, આંખોના તરાહ મહાવીર ગીત આજે આચાર્ય ભગવંતોની નિશ્રામાં પહેલીવાર લોન્ચ કરવામાં આવ્યું હતું। છેલ્લા 20 વર્ષથી અમે લોકો આ પ્રોગ્રામ ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણક ઉજવીએ છીએ। આ પ્રોગ્રામમાં અમે ત્રણ કાર્યક્રમો હોય છે અમારા આખા જન્મને ઉજવવામાં। પહેલો છે આજે અહિંસા રેલી, અહિંસાના સંદેશ સાથેની આ રેલી, મહાવીર સ્વામી ભગવાને અમારા અહિંસાના જે સંદેશ આપ્યા છે એની સાથેની આ રેલી છે। આ રેલી નવલખીથી નીકળીને માર્કેટથી ન્યાય મંદિરથી પાછી નવલખી આવશે। આવતીકાલે સવારના 1.25 લાખ લાડુ 28 અલગ અલગ લોકેશન બરોડામાંથી મોઢું મીઠું કરાવીશું। બરોડાના તમામ નગરજનોને અમે લોકો મોઢું મીઠું કરાવીશું 1.25 લાખ લાડુથી। અને સાંજે ભવ્ય ભક્તિ સંગીત અને એની સાથે ભગવાનનો જન્મ અમે ઉજવીશું। માનનીય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ પધારવાના છે આ ઇવેન્ટમાં કાલે રાતના। અને ભગવાનનો જન્મ અમે લોકો એક ડાન્સ પરફોર્મન્સ, એક ફોર્મેશન ડાન્સ કરીને એક વસ્તુ છે એનાથી કરવાના છીએ। હર વર્ષે અમે લોકો આવી રીતે ભગવાનનો જન્મ અલગ અલગ રીતે ઉજવીએ છીએ। ગયા વર્ષે અમે લોકોએ યુવી ડાન્સથી ઉજવ્યો હતો, એના પહેલાં લેઝર શો કર્યો હતો। એવી રીતે આ વખતે એક ફોર્મેશન ડાન્સથી ભગવાનનો જન્મ ઉજવીશું। કાલે સાંજે આપ લોકોના માધ્યમથી, આ પ્રેસ મિત્રોના માધ્યમથી હું તમામ નગરજનોને અપીલ કરું છું કે કાલે ભગવાનના જન્મમાં જોડાય અમારી સાથે। વિશ્વ પ્રણેતા વિતરાગ પરમાત્મા શ્રી મહાવીર સ્વામી ભગવાનનો જન્મ કલ્યાણક છેલ્લા 20 વર્ષથી અવિરતપણે ભારતભરમાં ઉજવનાર હોય તો તે ફક્ત શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ વડોદરાની સંસ્થા છે। અને તેના કાર્યક્રમના ભાગરૂપે અત્યારે અહિંસા સંદેશ રેલીનું એક આયોજન કરવામાં આવેલું છે અને તેમાં શ્રી મહાવીર સ્વામી ભગવાન ફક્ત જૈનોના નહીં પરંતુ સર્વ જીવોના છે તેવો સંદેશ આપતી એક રેલી અહીંના રાજમાર્ગો ઉપર શરૂ થશે, જેમાં નવલખીથી સ્ટાર્ટ થશે અને રાજમહેલ રોડ થઈ, ગાંધીનગર ગૃહ થઈ, રાવપુરા થઈને પરત થશે। આવતીકાલે સવારે લગભગ 8 થી 8:30 વાગ્યાની આસપાસ વડોદરાના તમામ રાજમાર્ગો ઉપર 1.25 લાખ બુંદીના લાડુથી વડોદરાના શહેરીજનોનું મોં મીઠું કરવામાં આવશે અને સાંજે 7 કલાકે નવલખી ગ્રાઉન્ડ સ્થિત ભવ્યાથી ભવ્ય જન્મ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે અને તેમાં ભારતભરના સંગીતકારો, ગાયકો અહીં આગળ પધારશે અને મહાવીર સ્વામી ભગવાનના 4 કલ્યાણકોની ઉજવણી કરવામાં આવશે। તો આ ભવ્યાથી ભવ્ય મહોત્સવમાં વડોદરાના તમામ શહેરીજનો પધારે એવી મારી હાર્દિક અપીલ છે। હિતેશ શાહ, प्रमुख श्री जैन श्वेतांबर मूर्ति पूजक युवक महासंघ। प्लेसमेंट्स आपको भी प्लेसमेंट्स चाहिए? चलिए दिलाता हूं। हम इस वक्त मौजूद हैं सयाजीगंज में अरीना एनिमेशन में, जिसने देश को कई बड़े डिजाइनर्स, 3D आर्टिस्ट, वेब डेवलपर और डिजिटल मार्केटिंग एग्जीक्यूटिव्स दिए हैं। इनके साथ कोलैबोरेटेड हैं वडोदरा के 400 प्लस प्लेसमेंट पार्टनर्स और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरीना। सिर्फ और सिर्फ अरीना ही क्यों? अरे भाई इसमें कोई जैक वैक नहीं है, समझाता हूं। क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे। क्यों?
क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट, कम्युनिकेशन स्किल्स, रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं, ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर्ड कैंडिडेट पहले से ही मिल जाए। अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट्स भी कराए हैं। सिटीज लाइक मुंबई, दिल्ली, कैलकाटा, बैंगलोर, हैदराबाद। प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है। देश के बड़े बड़े स्टूडियोज, गेमिंग प्लेटफॉर्म्स और कंपनीज के साथ इनका कोलैबोरेशन है और ये जर्नी 1-2 साल की नहीं, पूरे 27 साल की है। 27 साल का अरीना का भरोसा। तो देर किस बात की और टेंशन में क्यों जीना है? अरे आपके अपने शहर वडोदरा में एरिना है।